ગાઈસ આ જો આ તેલ નાખેલું છે તપેલામાં. તો આપણે આજે બિરયાની બનાવવાનું છે. આ જો હલવાની આજે બિરયાની બનાવવાનું છે. આ કટિંગ કરેલા છે તો વિડીયોમાં બની રહેશે, જોવાની મજા આવશે. અને અહીંયા છે આપણા લીલા મરચાંની ચટણી, આ પણ બનાવેલી છે. અહીંયા છે કાંદો, તો ડુંગળી પણ કહેવામાં આવે એને. ના ટામેટા પણ કટિંગ કરેલા છે અહીંયા. ને આ બાજુ અહીંયા મસાલો પણ તૈયાર કરવામાં આવેલો છે. આ જો મસાલો મિક્સ કરી નાખેલો છે. તો આપણે વિડીયોમાં બની રહેશે, જોવાની મજા આવશે. આ જો તેલ ગરમ થઈ ગયું છે તો કાંદા નાખવાનું ચાલુ કામ કરી નાખ્યું છે અહીંયા. આ જો આ છે લીલા મરચાંની ચટણી, એને પણ એડ કરવામાં આવે છે એમાં. આ જો અને મિક્સ કરવામાં આવે છે. આ જો ટમાટર પણ નાખ્યા છે, ટમાટરને પણ મિક્સ કરવામાં આવે છે. તો ગાઈસ આ કૂક છે, આને પણ જોઈ લેવો. આ બનાવે છે. આમાં મસાલો પણ નાખી દીધો છે. આ જો મસાલો પણ મિક્સ કરી નાખ્યો. આ જો મસાલો પણ તૈયાર થઈ ગયો. મસાલો પણ તૈયાર થઈ જવાનો છે. આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબર કરી લેજો. નમક પણ નાખી દીધું એમાં. આ જો આ પાણી ગરમ કરેલું છે તો થોડું પાણી પણ એડ કરી મૂકે એમાં. આ જો તો ગાઈસ આ હલવા કટિંગ કરેલા છે તો આપણે એમાં એડ કરવાના છે. આ જો એને પણ એડ કરી નાખ્યા. આને પણ મિક્સ કરી દીધા છે. જોરદાર લાગે છે. વિડીયોમાં બની રહેજો. આપણે થોડું બીજું પાણી એડ કરવાનું છે. આને એમને અડધો કલાક રાખવાનું છે ઢાંપીને. તો આપણે અડધો કલાક પછી મળીએ. વિડીયોમાં બની રહેજો. તો ગાઈસ અડધો કલાક થઈ ગયો છે. આ એકદમ તૈયાર થઈ ગયું છે. તો ગાઈસ આ ચોખા પણ ધોઈને તૈયાર કરી નાખેલા છે. તો આપણે એમાં એડ કરવાના છે. તો ચાલો એડ કરીએ. આ જો તો ગાઈસ તો બોટમાં આવી રીતે બધું બનાવવામાં આવે છે. અને આને પણ મિક્સ કરી દીધું. તો આજે આપણે હલવાની બિરયાની બનાવવાનું છે. એન્ડ સુધી બની રહેજો, જોવાની પણ મજા આવશે. તો ગાઈસ આ લોકો પરિવાર પોતાનો છોડીને અહીં ધંધો કરવા માટે આવે છે દરિયામાં. તો ગાઈસ આ લોકો માટે લાઈક તો જરૂરી છે, પણ સબસ્ક્રાઈબર પણ કરી લેજો. તો ગાઈસ જો એની હાલત પણ જો, કપડાં પણ ફાટી ગયેલા છે. તો ગાઈસ આવા ગરીબ માણસને લાઈક કરો ગાઈસ. અને થોડું આપણું પાણી બચેલું હતું તે પાણી પણ એમાં એડ કરી નાખ્યું છે. અને પણ મિક્સ કરી દઈએ. આ જો મિક્સ કરે છે. તો ગાઈસ પાછા આપણે અડધો કલાક પછી મળીએ. તો ગાઈસ અડધો કલાક થઈ ગયો છે. તો આપણે જોઈએ હજુ કેમ છે. તો એને બહાર કાઢી દીધું છે. આપણે તવો નાખેલો છે, રોટલી બનાવવાનો તવો. ગાઈસ હજુ બાકી છે. થોડું હજુ બનવા માટે બાકી છે. એનો ટાઈમ છે હજુ. તો થોડું પાણી પણ નાખે છે અહીંયા. આપણે એને પાછું મિક્સ કરીને મૂકી દીધું છે. તો આપણે 10-15 મિનિટ પછી જોવાનું છે એને. તો આપણે પછી જોવાનું છે 10-15 મિનિટ પછી કે આપણે કેવી રીતે બને છે. તો ગાઈસ 10-15 મિનિટ થઈ ગયા છે. તો આપણે જોઈએ. જોરદાર લાગે છે. આ જો ગાઈસ સુગંધ પણ મસ્ત જોરદાર આવે છે. સુગંધ પણ એની. આને કહેવામાં આવે માઇકોલમ પણ કહેવામાં આવે અને બિરયાની પણ કહેવામાં આવે. આ જો આ બનીને તૈયાર થઈ ગયું છે આપણે બિરયાની હલવાની. તો ગાઈસ આપણે 5 મિનિટ પછી આપણે બહાર કાઢવાનું છે. તો
તો ગાઈસ આપણે બનીને તૈયાર થઈ ગયું છે, આ જુઓ. તો આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબર કરી લેજો કે અમે બીજા એવા વિડીયો નાખીએ ત્યારે તમને જલ્દીથી મળે. એના માટે લાયક જરૂરી છે. તો ગાઈસ આપણે જોઈએ એનો ટેસ્ટ કેવો છે. તો આપણે જોઈએ ગાઈસ, આપણે જોઈએ આ ટેસ્ટ કેવો છે. જોરદાર છે.